હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 અને વિષય તમારો જે વિજ્ઞાન છે, તો ધોરણ 9ની અંદર આજે આપણે વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. આ જે પેપર છે એ બનાસકાંઠા જિલ્લાનું પેપર છે અને તમે અહીંયા તારીખ જોઈ શકો છો. તારીખ 1 મિનિટ, તારીખ અહીંયા 7/10/2025 અને વાર મંગળવાર, એટલે કે આજનું આ લેટેસ્ટ પેપર છે. આજની તારીખનું આ લેવાઈ ગયેલું પેપર છે બનાસકાંઠા જિલ્લાની અંદર. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારું હજુ ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર તમારા જિલ્લામાં બાકી છે. તો તમારા માટે આ પેપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમને પ્રશ્નો જોવા મળી શકે છે. બન્યા રહેજો વિડીયોના અંત સુધી. સરસ મજાના પ્રશ્નો છે, તૈયાર કરી લેજો તો તમને તમારી પરીક્ષામાં બેઠા બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. ચાલો આગળ વધવું છે વિભાગ એ ઉપર. વિભાગ એ તમારો 15 ગુણનો છે. સૌથી પહેલા તમને કીધું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે ઉત્તર લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર આપણો 1 છે, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી? હવે તમે અહીંયા જોઈ શકો છો કે કેરોસીન જે છે એ ચોક્કસ કદ ધરાવે છે પણ એનો ચોક્કસ આકાર હોતો નથી. તમે કેરોસીનને ગમે તે પાત્રમાં ભરો તો જેવું પાત્ર હોય એવો એનો આકાર થઈ જાય છે, એટલે એનો ચોક્કસ આકાર આપણે ના કહી શકીએ. હા, એનું કદ ચોક્કસ છે પણ એનો આકાર ચોક્કસ નથી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, કઈ અંગિકા આત્મઘાતી કોથળી છે? જવાબ આવશે લાઇસોઝોમ. લાઇસોઝોમ એ આત્મઘાતી કોથળી છે. અને આ પ્રશ્ન જે છે એ 10 સ્ટાર 1000%ના 1000% મોસ્ટ આઈએમપી. તમને તમારી પરીક્ષામાં આ એમસીક્યુ બેઠે બેઠો જોવા મળે. એમસીક્યુ ન હોય તો વિભાગ બીમાં કે તમને ફેરવી ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પો ગમે તેમાં પ્રશ્ન પૂછી લેશે. આગળ વધવું છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવાની જરૂર નથી? તો જવાબ આવશે ઝડપ. શું કીધું છે પ્રશ્નમાં? નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવાની જરૂર નથી? તો જવાબ આવશે ઝડપ. ચલો પછી પ્રશ્ન નંબર 4 છે, 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો 1 ન્યૂટન બરાબર 10⁵. જવાબ આવશે 10⁵. ચલો ત્યાંથી આગળ વધુ છું તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 5 છે, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વાદળા. ચલો પ્રશ્ન નંબર 6, ઘર્ષણ ઓછું કરવા માટે ખાલી જગ્યા પદાર્થ વાપરી શકાય નહીં? તો ઘર્ષણ ઓછું કરવા માટે ગુંદર પદાર્થ વાપરી શકાય નહીં. જવાબ આપણો આવશે ગુંદર. ચલો આગળ વધુ છે. પ્રશ્ન નંબર 7 ઉપર, કૃમિઓ ખાલી જગ્યા ઉદાહરણો છે? તો કૃમિઓ અંતઃપરોપજીવી. કૃમિઓ ખાલી જગ્યાના ઉદાહરણો છે. તો જવાબ આવશે અંતઃપરોપજીવીના ઉદાહરણ છે. 8માં કીધું છે, આપેલ પૈકી ખાલી જગ્યા લઘુ પોષક તત્વ છે? તો આપેલ પૈકી કોણ લઘુ પોષક તત્વ છે? તો તે આપણો જવાબ આવશે ઝીંક. ચાલો આગળ વધવું છે. પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 9 છે, પ્રવાહી ધાતુનું નામ જણાવો. તમને કીધું છે એક તો પ્રવાહી છે અને બીજું કીધું છે ધાતુ છે. તો પ્રવાહી ધાતુનું નામ તમારે કહેવાનું છે. તો જવાબ આવશે પારો. પારો એ પ્રવાહી ધાતુ છે. પ્રશ્ન નંબર 10 છે, કોષની શોધ કોણે કરી હતી? તો ભાઈ કોષની શોધ રોબર્ટ હુકે કરી હતી. કોને? રોબર્ટ હુકે કરી હતી. ચાલો પ્રશ્ન નંબર 11 છે, વેગનો એસઆઈ એકમ જણાવો. વેગનો એસઆઈ એકમ જણાવો. જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. ચલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 12 છે, વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા રાસાયણિક ખાતર કયા પોષક દ્રવ્યો આપે છે? શું કીધું છે પ્રશ્નમાં? વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા રાસાયણિક ખાતર જે છે એ કયા કયા પોષક તત્વો આપે છે? તો જવાબ આવશે NPK, નાઇટ્રોજન, પોટેશિયમ. ઓકે, ચલો આગળ વધુ. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. પ્રશ્ન નંબર 13 છે, વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતા ઓછો છે? વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતા ઓછો છે. ભાઈ આ ખોટી વાત છે. કેમ? કારણ કે વાયુ તો ઘન અને પ્રવાહી કરતા વધારે પ્રસરણ પામે છે, એટલે આ વિધાન આવશે ખોટું.
ચલો પ્રશ્ન નંબર 14 છે, અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે. તો જવાબ આવશે સાચું. અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે. આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે, 1000% મોસ્ટ એમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ચલો 15માં, દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે. દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે. આ વિધાન ખોટું છે. આગળ જાઉં છું વિભાગ બી ઉપર. વિભાગ બી માં તમે જોઈ શકો છો, તમને પ્રશ્નો આપેલા છે અને પ્રત્યેકના તમને 2 ગુણ મળશે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તપાસ 1000% મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી નાખજો. ચલો પછી વિભાગ એ અને બી તમને જોડકા જોડવાના છે. તો તમને કીધું છે તાંબુ અને ચાંદી. તો આ તાંબુ અને ચાંદી એ શું છે ભાઈ? ધાતુ છે. શું છે? ધાતુ છે. અહીંયા દેખાતું નથી પણ હું તમને જણાવી દઉં કે તાંબુ અને ચાંદી એ ધાતુ છે. રેડી? તાંબુ અને ચાંદી, તાંબુ, ચાંદી, લોખંડ, આ જે બધી છે ને એ ધાતુઓ છે ભાઈ. તો લખવાનું તાંબુ અને ચાંદી શું છે? ધાતુ છે. પણ હાઇડ્રોજન અને કાર્બન, તો હાઇડ્રોજન અને કાર્બન જે છે એ અધાતુ છે. જવાબ આવશે અધાતુ. અહીંયા ભૂલથી ટીક થઈ ગયું છે, અર્ધધાતુ નહીં આવે ભાઈ. હાઇડ્રોજન અને કાર્બન એ છે એ અધાતુ છે, તો તમારે લખવાનું છે અધાતુ. હાઇડ્રોજન અને કાર્બન, જવાબ આવશે અધાતુ. ચલો તમને અહીંયા બીજા પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો. સરસ મજાના પ્રશ્નો છે, આઈએમપી છે, તૈયાર કરીને જજો. ક્યાંક વળી બેઠા બેઠા જોવા મળી જશે. ચાલો આગળ વધુ. તો અહીંયા આપણો વિભાગ સી છે. વિભાગ સી ની અંદર પણ તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે, જરા ચેક કરીને જજો. આપણો વિભાગ ડી છે. વિભાગ ડી માં આપેલા ક્વેશ્ચન છે, સરસ મજાના છે. એકવાર જોઈ અને તૈયાર કરીને જજો. ક્યાંક ને ક્યાંક તમારા પેપરની અંદર બેઠે બેઠા તમને જોવા મળી શકે છે. ચલો વિડીયોને અહીંયા રાખું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો.